ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આજથી 2 દિવસની ગુજરાતની મુલાકાતે છે। સંગઠન પર્વ દરમિયાન રાષ્ટ્રીય અધ્યક્ષનો આ ગુજરાત મુલાકાત અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે। આજે રાત્રે 11:30 કલાકે અમદાવાદ એરપોર્ટ પર જેપી નડ્ડા આવી પહોંચશે। સરકાર અને સંગઠનના કાર્યક્રમોમાં તેઓ ઉપસ્થિત રહેવાના છે। 18 જાન્યુઆરીએ સોલા એજ્યુકેશન કેમ્પમાં તેઓ હાજરી આપશે। અહીં સ્વામિત્વ યોજના અંગે રાજ્યકક્ષાના કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેશે। 2 વાગ્યા બાદ IIMA કેમ્પની મુલાકાત લેશે। મેડિકલ હેલ્થ સેમિનારના વિદ્યાર્થીઓને તેઓ સંબોધિત કરશે। બપોર બાદ નાયપર કેમ્પની તેઓ મુલાકાત લેવાના છે અને રવિવારે ફરી જેપી નડ્ડા અમદાવાદ આવશે। અને આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, જેપી નડ્ડાની આ મુલાકાત કેટલી ખાસ બની રહેશે અને કયા ખાસ કાર્યક્રમોની અંદર તેઓ સંમેલિત થવાના છે? કિંજલ, देखो અત્યારે જે રીતે સંગઠન પર્વ ચાલી રહ્યું છે, રાષ્ટ્રીય અધ્યક્ષથી માંડીને પ્રદેશ પ્રમુખ સુધી કહી શકાય કે અનેક નામોની ચર્ચા ચાલી રહી છે। ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર જિલ્લા પ્રમુખથી લઈને શહેર પ્રમુખમાં કોણ હશે તેની તાલાવેલી એટલે પણ છે, કેમ કે 10 તારીખે આ નામોની જાહેરાત થવાની હતી, પરંતુ હવે તેમાં વિલંબ છે। તો તમામની વચ્ચે જેપી નડ્ડા જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે તે ગુજરાતની મુલાકાતે છે। આજથી 2 દિવસ તેમનો જે કાર્યક્રમ છે તે સરકાર અને સંગઠનના વિવિધ કાર્યક્રમો છે તે જોવા મળી રહ્યા છે। આજે મોડરાત્રે 11:30 વાગે તે અમદાવાદ એરપોર્ટ પર આવવાના છે। આવતીકાલે જે સ્વામિત્વ યોજના, જે કેન્દ્ર સરકારની ખાસ કરીને વડાપ્રધાનની મહત્વાકાંક્ષી યોજના છે કે જે દેશભરમાં એક સાથે વડાપ્રધાન છે સંબોધન કરવાના છે 12 વાગે, તો ગુજરાતમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સોલા એજ્યુકેશન કેમ્પસ ખાતેથી આ જે કાર્યક્રમ છે ત્યાં જોડાવાના છે, કે જે એક ઉદ્દેશ્ય છે કે શહેરોની સાથે ગામોનો પણ વિકાસ થાય, ગામોના લોકોને પણ, ગ્રામીણ લોકોને પણ પોતાનું જે ઘર મળી રહે, એક આખો જે કોન્સેપ્ટ સાથે આ જે યોજનાનું થવાને જઈ રહી છે, તો તેની અંદર જેપી નડ્ડા અને મુખ્યપ્રધાન છે આ કાર્યક્રમમાં જોડાવાના છે। ત્યારબાદ જો વાત કરવામાં આવે તો જેપી નડ્ડા બપોર બાદ IIM કાર્યક્રમની અંદર હાજરી આપવાના છે, કે જ્યાં મેડિકલ હેલ્થ કેરને લઈને એક સેમિનાર છે, ત્યાં વિદ્યાર્થીઓ સાથે ઇન્ટરેક્શન છે તે કરવાના છે। IIM બાદ તે નાયપર ઇન્સ્ટિટ્યૂટ છે, નાયપર ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લેવાના છે અને ત્યાં પણ જે ઇન્ટરેક્શનનો કાર્યક્રમ છે તે કરવામાં આવશે। એટલે કહી શકાય કે આવતીકાલનો જે આખો દિવસ છે તે જેપી નડ્ડાના સરકારલક્ષી અલગ અલગ જે કાર્યક્રમો છે તે થવાના છે। પરંતુ રવિવારની જો વાત કરવામાં આવે તો રવિવારે સંગઠનના જે મહત્વપૂર્ણ કાર્યક્રમો છે તેમને ઓપ આપવામાં આવ્યો છે। રવિવારની વાત કરવામાં આવે તો બાપુનગર ખાતે જે બંધારણીય દિવસ છે તેની અંદર જે કાર્યકર્તાઓને સંબોધન છે તે કરવાના છે। તેની સાથે જ વસ્ત્રાપુર ખાતે ખાનગી હોટલની અંદર ડોક્ટર સેલ સાથેની જે મુલાકાત છે તે થવાની છે। એટલે કહી શકાય કે 2 દિવસમાં 6 થી પણ વધારે કાર્યક્રમો છે અને તમામની વચ્ચે, કેમ કે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં હજુ પણ શહેર અને જિલ્લા સંગઠનો છે તેની જાહેરાત નથી થઈ અને ત્યારબાદ પ્રદેશ અધ્યક્ષની જાહેરાત થવાની છે। ત્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ આવ્યા છે ત્યારે સ્વાભાવિક રીતે જે બેઠકોનો દોર છે તે પણ થવાનો છે, કેમ કે આવતીકાલે 12 વાગ્યાનો સમય છે તેમનો પ્રથમ કાર્યક્રમની હાજરીમાં, તો એક સવારનો પણ સમય કહી શકાય કે સ્પેર રાખવામાં આવ્યો છે। ત્યારે પણ કેટલીક જે બેઠકો છે તે થઈ શકે છે અને ત્યારબાદની જો વાત કરવામાં આવે તો શનિવારે પણ જે બેઠકો છે તે યોજાય તેવું લાગી રહ્યું છે। આભાર કિંજલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આજે પહોંચી જશે જેપી નડ્ડા રાત્રે 11:30 કલાકે અમદાવાદ, ત્યારબાદ અન્ય મહત્વપૂર્ણ કાર્યક્રમની અંદર તેઓ હાજરી આપશે।